વલસાડના પેટ્રોલ પંપો પર સર્જાઈ પેટ્રોલ ડીઝલની અછત. અછત અંગે વાતો વહેતી થતાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. ઘણા પેટ્રોલ પંપો પર સ્ટોક પૂરો થઈ જતા પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ આપ્યું નિવેદન. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે લોકો પેનિક થઈને ટાંકી ફૂલ કરાવતા પેટ્રોલ પંપનો સ્ટોક ઘટી ગયો. 7 દિવસનો સ્ટોક માત્ર 1 દિવસમાં પૂરો થઈ ગયો. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ. સપ્લાય પણ પૂરી રીતે ચાલુ જ છે અને પેટ્રોલનો સ્ટોક પણ ઉપલબ્ધ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું. ખોટી રીતે પેટ્રોલ પંપ પર લાઇન ન લગાવવા માટે અને ટાંકી ફૂલ ન કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીએ કરી અપીલ. જો હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો વલસાડ જિલ્લામાં કુલ 146 પેટ્રોલ પંપ છે. 146 પેટ્રોલ પંપમાંથી કાલે સાંજની પરિસ્થિતિએ કાલે સાંજ એટલે ટૂંકમાં 3-4 વાગ્યાની પરિસ્થિતિએ 146માંથી ફક્ત 22 ડ્રાય હતા. એ 22માંથી 12 કે 13 પર તો રાતે સપ્લાય પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે લોકો પેનિક બાઇંગ કરે છે એટલે અફવાઓના કારણે જે લાઇનમાં બહુ બધી લાઈનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફૂલ ટાંકી કરાવે છે અને પેટ્રોલ મેક્સિમમ વાપરવાની લઈ લેવાની જે લોકોને એવું થયું છે, એના કારણે આ જે આપણો એક દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે આ બધા ડ્રાય આઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. કેમ કે ગઈકાલના દિવસમાં આખા વલસાડ જિલ્લામાં ગણતરી કરે તો જે 7 દિવસમાં જેટલું વેચાણ થાય એટલું વેચાણ એક જ દિવસમાં થઈ ગયું છે. એટલે એના કારણે પેટ્રોલ પંપો થોડા ઘણા ડ્રાય થઈ રહ્યા છે. પણ આપણે કંપની સાથે બધા સાથે વાત ચાલે છે અને ત્યાંથી સપ્લાય અવિરત ચાલુ છે અને આવી કોઈ પરિસ્થિતિ અત્યારે હાલની પરિસ્થિતિમાં એવું કોઈ જગ્યાએ એવું નથી કે ભાઈ પેટ્રોલ ડીઝલ મળવાનું બંધ થઈ જશે કે તમારે એનો સંગ્રહ કરવો પડે કે તમારી ટાંકી ફૂલ કરાવી લેવી પડે. એ સતત ચાલશે. સતત તમારે અવિરત જેટલો સપ્લાય રેગ્યુલર ચાલતો હતો એટલો જ સપ્લાય ચાલશે. જેથી કરીને મારે અત્યારે આપણી બધી જે જનતા છે, વલસાડના રહેવાસીઓને મારી એટલી અરજ છે કે એવું ના વિચારો અને અફવાઓથી દૂર રહો કે ભાઈ પેટ્રોલ ડીઝલ મળવાનું બંધ થઈ જશે. પેટ્રોલ ડીઝલ સતત જે આપણો રેગ્યુલર સપ્લાય છે એવી રીતે ચાલતું રહેશે અને તમને મળતું જ રહેશે. જેથી કરીને મહેરબાની કરીને પેટ્રોલ પંપ પર લાઈનો ના કરો. જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય કે જેમને પુરાવાની થતું હોય તો એમને 2-3 કલાક વેઇટ કરવો પડે ને તેઓને ખોટી કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય અને એમને હેરાન થવું પડે. એટલે બધાને મારી રિક્વેસ્ટ છે કે અફવાઓથી દૂર રહો. હા, કેમ કે આ અફવાઓના કારણે લોકોમાં એવી અફવા ફેલાઈ છે કે ભાઈ હવે પેટ્રોલ ડીઝલ અત્યારે મળવાનું બંધ થઈ જશે કે આ છે, એ બધી અફવાઓ છે, ખોટી અફવાઓ ફેલાઈ છે અને એવી અફવાઓ ફેલાઈ છે કે ભાઈ હવે કંપનીમાંથી પેટ્રોલ ડીઝલ આવતું નથી. પણ એવું કોઈ પણ એવું પરિસ્થિતિ નથી. કંપનીમાંથી જેટલો આપણને સપ્લાય દર આવે છે એના કરતાં ગઈકાલે ઓલમોસ્ટ 4 ગણો સપ્લાય ગઈકાલના દિવસમાં જ આવ્યો છે. એટલે સપ્લાય તો કન્ટિન્યુઅસ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. એટલે ધારો જે અફવાઓ તો નહીં, પણ આજના દિવસમાં જે 3 રૂપિયા ભારત સરકારે ભાવ વધાર્યો છે એ અત્યારે ભાવ વધ્યો છે અને 3 રૂપિયા ભાવ વધ્યો છે. બાકી તો અત્યારે એવું કશું છે નહીં. રાજ્યભરમાં અત્યારે સૂર્યદેવ લાલ ગૂમ થયા છે અને કાળજાળ ગરમી પડી રહી છે. ગરમીના પારાની સાથે હવે વલસાડવાસીઓની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. વલસાડ નગરપાલિકામાં આજરોજથી શહેરમાં પાણી પુરવઠામાં કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત એવા વોટરવોર્ક્સ ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યો છે, જેને લઈને વિયરમાં પાણી ઓછું થઈ રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ ઉપરવાસમાંથી નહેરના રોટેશન મુજબ મળતું ઓછું પાણી છે. નહેરમાં રિપેરિંગ કામગીરીને લઈને રોટેશનમાં ફેરફાર થયો છે. સાથે જ વધુ પડી રહેલી ગરમીના કારણે પણ સતત પાણીનું બાષ્પીભવન અને પાણીની વધતી માંગ સામે આવક ઓછી થતાં જળસ્તર નીચી ગયું છે. સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને પાણીની આ ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે વલસાડ નગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં માત્ર એક જ સમય માટે પાણી પુરવઠો પૂરો પાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથી જ વલસાડના ચીફ ઓફિસરે નગરજનોને અપીલ કરી છે કે પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરો અને બિનજરૂરી રીતે આ પાણીનો ફેરફાર ન થાય તેનું પણ ધ્યાન રાખવા માટે ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્યારે જે વલસાડ નગરપાલિકાનું જે અમારી ઇન્ટેકની નહેર છે એની રિપેરિંગની કામગીરી ચાલુ હોય અત્યારે ઉપરથી પાણીના રોટેશનનો ફ્લો ઓછો હોય
નગરપાલિકા વિસ્તારની અંદર તમામ નગરજનોને નગરપાલિકા દ્વારા એ વસ્તુ કરકસરયુક્ત પાણી યુઝ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. અને એક વખત રિપેરિંગનું કામ પૂર્ણ થાય અને ત્યારબાદ જ્યારે ફ્લો આપણે ફરીથી મેન્ટેન થઈને ચાલુ થઈ જશે ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી પાણી જે પૂરતા પ્રમાણમાં આપવાનું ચાલુ કરી દઈશું. અત્યારે હાલ વલસાડ શહેરમાં કેટલા કલાક માટે અને કેટલા સમય માટે પાણી આપવામાં આવશે? વલસાડ શહેરની અંદર એક સમય જે આપણે 1 થી 1.5 કલાકનો સમય આપવાને જેટલું આપણી પાસે સપ્લાય હશે એ મુજબ મહત્તમ આપણે આપવાનો પ્રયત્ન કરશું, પણ 1 કલાક નગરપાલિકા દ્વારા આપવામાં આવશે. અને અંદાજે કેટલા દિવસ સુધી આ રીતનું શેડ્યુલ રહેવાની શક્યતા છે? આપણે અંદાજે છે ને નહેર વિભાગ દ્વારા આપણને 23 તારીખથી 25 તારીખ વચ્ચે રિપેરિંગ કામ પૂર્ણ થવાની તારીખ આપવામાં આવેલ છે, પરંતુ ત્યારબાદ જો કદાચ થોડું પ્લસ માઇનસ ગણીએ તો આપણે 15 દિવસની ગણતરી રાખી શકીએ. વલસાડ શહેરમાં રહેતા લોકોને શું અપીલ કરશો? પાણીની કઈ રીતે સાચવીને વાપરવા અપીલ કરશો? વલસાડ નગરવાસીઓને નગરપાલિકા વતી મારા તરફથી એ અપીલ છે કે હમણાં પાણી અત્યારે ગરમીનું બી પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, જેના કારણે પાણીના લેવલ બી ખૂબ ડાઉન છે અને અત્યારે નહેરમાં બી અત્યારે લેવલ ડાઉન હોવાથી રિપેરિંગ વર્કના કારણે જેટલું પાણી આપણે છે ને રોજિંદા યુઝની અંદર ઇનફ હોય એટલું તો આપણે પ્રોવાઈડ કરીશું, જેથી કરીને અન્ય કોઈ એક્ટિવિટીની અંદર પાણી વેડફવાનું અત્યારે ઓછું પ્રમાણ રાખે એવી મારી વિનંતી છે. વલસાડ શહેરના હાલર રોડની ઘટના. હાલર રોડ ઉપર નબીરા અને તેના પિતાની દાદાગીરીનો વીડિયો વાયરલ. કાર વડે ગરીબ મહિલાની લારીને ટક્કર માર્યા બાદ કારમાંથી ઉપરી લારી પરનો સામાન નીચે ફેંક્યો. ગરીબ મહિલાને થાય એ કરી લેજો એવું કહી નબીરા અને તેના પિતાએ કરી દાદાગીરી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી. તારો એક્સિડન્ટ થાય. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દામિની વુમન ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 જોડા લગ્ન કરી દંપતી જીવનમાં જોડાયા હતા. દામિની વિમેન ફાઉન્ડેશન દ્વારા ચોથી વખત આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે. 2 દિવસના કાર્યક્રમમાં લગ્નનું અનેક વિધિ પૂરી કરવામાં આવી હતી. જલારામ મંદિરથી વરઘોડો કાઢવામાં આવ્યો અને કાટેલા પાર્ટી પ્લોટમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દમણમાં અનેક મહાનુભાવો પણ જોડાયા હતા. આજે દામિની વુમન ફાઉન્ડેશન ચોથા સમૂહ ગાવાનું આયોજન થઈ રહ્યું છે. જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે કાલે આપણે મહેંદી અને ગ્રહશાંત ટેકનો કાર્યક્રમ હતો. આજે વરઘોડો જલારામ મંદિરથી નીકળીને કાટેલા પાર્ટી પ્લોટ સુધી આજે જાન આવી છે અને આજે હિન્દુ શાસ્ત્રના વિધિ વિધાનથી આજે 10 વર વધુઓ એ બંધનમાં બંધાશે. આપણે જોઈ શકીએ છીએ તમામ લોકો અહીં આશીર્વાદ માટે આપવા માટે આવ્યા છે. ઉદ્દેશ્ય એ જ છે કે જે પણ વ્યક્તિ જે ખર્ચો નથી ઉપાડી શકતા હોય એને પણ હું તો કહું કે ચોક્કસ ત્યાં જોડાવાની ઈચ્છા ધરાવતા હોય તો અમારો સંપર્ક જરૂર કરો. કારણ કે આજે આપણે જોઈ રહ્યા છે જે રીતે મોંઘવારીઓ વધી રહી છે, તો એક સાથે એક મંચ પર હું 11નું ટાર્ગેટ પકડું છું. જો દમણના ઘણા લોકો તૈયાર થાય તો હું 21-51 પણ કરવા માટે દામિની વુમન ફાઉન્ડેશન હંમેશા તત્પર રહેશે.
ફતેહ ટ્રોફી 2026 ભવ્ય સમાપન સાથે સમાપ્ત. મદુરા દાદરા ચેમ્પિયન બન્યું. ડીએનએચ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ફતેહ ટ્રોફી 2026 સફળતાપૂર્વક પૂર્ણ થઈ. મદુરા દાદરાએ ટ્રીટ સેલીને ફાઇનલમાં 10 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. 6 ટીમોમાંથી પસંદ કરાયેલા લગભગ 160 યુવા ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન અનેક મેદાનો પર રોમાંચક મેચો રમાઈ હતી. સમાપન સમારોહમાં ખેલાડીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીએનએચ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ કલ્પેશ સોલંકીએ વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી. जाएंगे और पूरा दिन उनके साथ रहेंगे। आप सभी को अगर नहीं सुनाई दिया हो